એટલે એ દેખાઈ આવે છે કે પોલિટિકલ છે કારણ કે શકુંતલાબેન એમના વાઈફ છે એટલે એમને લઈ લેવા અને વાઈફમાં પણ તમે બધા આપણે સૌ જાણીએ છીએ ટ્રાઇબલ હમ રીતિ હમ રિવાજ મુજબ એમના 2 પત્ની છે હમ અને બીજા પત્ની પણ ઘરમાં હતા. તો હમ પ્રશ્ન એ ઉઠે છે કે ભઈ એકને તમે કારણ કે પોલિટિકલી એક્ટિવ છે શકુંતલાબેન તો તમે એમને એક્યુઝ બનાયા. અત્યારે જે પિટિશન ફાઇલ થઈ છે, અપીલ ફાઇલ થઈ છે એ ખેડૂતોના બિહાફ પર જે 5 ખેડૂતોનો પરિવાર છે એમના બિહાફ પર ફાઇલ થઈ છે અને એમાં આપ જાણો છો કે એક જણ જેમનું 18 દિવસનું બાળક હતું, એ જી મહિલા જે હતા એમને બેલ મળી ગયા છે. હવે બાકી જે 4 જણા છે એમની અને શકુંતલાબેન જે ચેતરભાઈના વાઈફ છે, એમની અપીલ છે એની હિયરિંગ ગઈકાલે શરૂ થઈ. એમાં શકુંતલાબેનની હજી શરૂ નથી થઈ. પણ ગઈકાલે જે ખેડૂતોના જે સિનિયર એડવોકેટ સૈયદ સાહેબ એમને રિપ્રેઝેન્ટ કરે છે, હમ એમને એમની આર્ગ્યુમેન્ટ્સ કાલે શરૂ કરી અને પછી સરકારી વકીલ કાલે થોડા એમનું પર્સનલ ડિફિકલ્ટીના કારણે અવેલેબલ ના થઈ શક્યા. હમ એટલે શુક્રવારે મેટર કન્ટિન્યુ થશે એટલે આવતીકાલે. જી. ને આપ અત્યારે જે પીએ છે ચૈત્રભાઈ વસાવાના પીએ, એમના હા કેસને લઈને આપ વકીલાત કરી રહ્યા છો. જીતેન્દ્રભાઈની અપીલ હું તૈયાર કરી રહ્યો છું. એટલે હું કાલે હિયરિંગમાં ત્યાં બેઠો હતો. એટલે જી કે હવે શું પ્રોસિજર અને એમની અપીલ પણ હું તૈયાર કરીને ટૂંક સમયમાં ફાઇલ કરીશ. સર, તો આપે જણાવશો કે હિયરિંગમાં આપે શું સાંભળ્યું, શું ચાલ્યું હતું? હિયરિંગમાં મેઇન તો અત્યારે કોર્ટે બધાના જે ઇન્ડિવિજ્યુઅલ રોલ છે બધા એક્યુઝના, કોર્ટે સમજવાનું ટ્રાય કરી રહી છે. એવિડન્સમાંથી અને જે પેપર બુક કોર્ટને સપ્લાય કરવામાં આવી છે સૈયદ સાહેબ દ્વારા, એમાંથી બધા એક્યુઝ જે 9 એ 9 જણા છે એમનો શું ઇન્ડિવિજ્યુઅલ રોલ છે અથવા તો ગ્રુપમાં કઈ રોલ છે એ બધું કોર્ટ અત્યારે એક્ઝામિન કરી રહી હતી ગઈકાલે. અને કોણે શું કર્યું છે, કોની અગેન્સ્ટ શું એલિગેશન છે, એ ફેક્ટ્સ ગેધરિંગ અત્યારે તો ચાલી રહ્યું હતું. હમ એટલે ધીરે ધીરે આ હિયરિંગ આગળ વધશે એટલે ઇન્ડિવિજ્યુઅલ રોલના ઉપર કોર્ટ એમનું ડિસાઇડ કરશે કે જામીન પર મુક્ત કરવા જોઈએ, ના કરવા જોઈએ, જે પણ એ કોર્ટનો નિર્ણય હશે. હમ ખાસ કરી એ વાત છે કે દલીલો શું કરવામાં આવી રહી છે. ટ્રાયલ કોર્ટ રાજપીપળા સેશન્સ કોર્ટ તરફથી આદેશ આવ્યો કે ભાઈ 7 વર્ષની ચૈત્રભાઈને જેલ સાથે સજા સંભળાવવામાં આવી, પરંતુ હવે શું દલીલો રહેશે ટ્રાયલ કોર્ટ બાદ? દલીલોમાં અત્યારે કોર્ટમાં દલીલો જે છે ઇન્ડિવિજ્યુઅલ, મેં જે તમને કીધું કે બધાના રોલ છે એ હમ ઉપર ચર્ચા થઈ છે. અને કોર્ટનો પ્રશ્ન હતો ગઈકાલે કે હમ ફાયરિંગ ઇન્સિડન્ટનું જે આવે છે, હમ હમ તો કોર્ટનો એક ડાયરેક્ટ ક્વેશ્ચન હતો કે ફોરેન્સિકમાં કે બેલેસ્ટિકમાં કઈ મળ્યું એમાં. તો હમ જે એ ટાઈમે સરકારી વકીલ, જે મુખ્ય સરકારી વકીલ છે એ તો હાજર નહોતા, પણ જેમને વકીલ, જે એમના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હતા, હમ એમને ફેરલી એડમિટ કર્યું કે એવિડન્સમાં, જે ફોરેન્સિક એવિડન્સમાં તો નથી કંઈ આવ્યું, પણ જે બીજા સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે હમ એની ઉપર છે. એટલે એ એવિડન્સ શું છે તો હવે ધીરે ધીરે કેસ આગળ વધશે એટલે ક્લેરિફાઈ થશે. ને ચૈતરભાઈના પીએ છે, એમનો કેસ ક્યારે વધુ આગળ વધશે, અપીલ ક્યારે? અને એમની અપીલ ચૈતરભાઈને એમની અપીલ ડ્રાફ્ટિંગ સ્ટેજમાં છે. કારણ કે ચેતરભાઈની અપીલ અને એમની અપીલમાં આમાં ઇન્સિડન્ટ જે છે એ 30/11, 31/11 અને એફઆઈઆર થઈ 30/10, 31/10 અને એફઆઈઆર થઈ 2/11. હમ એટલે એમાં જે આમના જે પીએ નો રોલ છે એ 31 તારીખનું બતાવવામાં આવ્યું છે. એટલે એના ફેક્ટ થોડા જુદા પડે છે. હમ ચેતરભાઈનો રોલમાં આર્મ્સ એક્ટ ને બધું લગાવવામાં આવ્યું છે. એટલે આ અપીલ થોડી ડિટેલમાં તૈયાર કરવામાં પ્રોસેસમાં છે. હમ એટલે જે રીતે બેસ્ટ તૈયાર થઈ જાય એટલું હમ વહેલું અમે ફાઇલ કરીશું. જે શકુંતલાબેન છે, એમનો શું રોલ કહેવામાં આવી રહ્યો છે? કારણ કે એ એમનો રોલ, અન્ય ખેડૂતો પણ સાથે લેવામાં આવ્યા છે. હા, એટલે એમનો રોલ, જે આ ખેડૂતોનો રોલ છે, ચેતરભાઈનો રોલ છે, શકુંતલાબેનનો રોલ છે, હમ મેઇનલી આ બધાના રોલમાં એલિગેશન તો એવા જ છે કે એ એક જ જગ્યાએ ભેગા હતા. હમ એટલે બધાને એક્યુઝડ કે ભાઈ સમાન ઈરાદાથી અને સમાન ઉદ્દેશ્યથી આ કરવામાં આવ્યું છે બધું. હમ એટલે જે ગવર્મેન્ટના જે વિટનેસ છે એમનું એલિગેશન, જે ફરિયાદીઓ છે એમનું હમ એલિગેશન એ જ છે. એટલે એ દેખાઈ આવે છે કે પોલિટિકલ છે કારણ કે શકુંતલાબેન એમના વાઈફ છે એટલે એમને લઈ લેવા અને વાઈફમાં પણ તમે બધા આપણે સૌ જાણીએ છીએ ટ્રાઇબલ રીતિ હમ રિવાજ મુજબ એમના 2 પત્ની છે હમ અને બીજા પત્ની પણ ઘરમાં હતા. તો હમ પ્રશ્ન એ ઉઠે છે કે ભાઈ એકને તમે, કારણ કે પોલિટિકલી એક્ટિવ છે શકુંતલાબેન, તો તમે એમને એક્યુઝ બનાયા. હમ એટલે આ થોડું એક પ્રશ્નો છે, આવા રેઝ કરીશું અને હમ એમના જે શકુંતલાબેનના વકીલ છે એ અપિયર થાય છે, હમ એ આર્ગ્યુ કરશે આ બાબતે. ધન્યવાદ સર, આપ અમારી સાથે જોડાયા, આપે સમગ્ર કેસ બાબતે માહિતી આપી. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ ધાર્મિકભાઈ.